નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી એવા 15 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 42 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। ગઈકાલે સવારે 6 વાગ્યાથી લઈને આજે સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 42 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં માત્ર એક તાલુકામાં વાપીમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। જ્યારે જોટાણામાં 24 mm, વિરમગામમાં 16 mm, પારડીમાં 13 mm, દેત્રોજમાં અને રામપરામાં 12 mm, ડાંગ, આહવા, સુબીર અને મહેસાણામાં 11 mm, કપરાડા 84 અને ઉમરપાડામાં 10 mm, જ્યારે માળિયા હાટીનામાં 8 mm વરસાદ વરસ્યો છે। તો સુરત શહેર, ઉમરગાંવ અને કડીમાં 7 mm, વલસાડ, વિસનગરમાં 6 mm વરસાદ વરસ્યો છે, તો વડનગરમાં 5 mm વરસાદ ખાબક્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે 10 લાખ રૂપિયા સુધી વીમા કવચ મળી શકે છે। આયુષ્યમાન ભારત 5 લાખ રૂપિયાના બદલે હવે 10 લાખ રૂપિયા સુધીના વીમા કવરની શક્યતા છે। 70 વર્ષથી મોટી ઉંમરના વૃદ્ધોને આયુષ્યમાન યોજનામાં કવર કરાઈ શકે। પ્રસ્તાવને મંજૂરી મળે તો સરકારી ખજાના પર વર્ષે 12,076 કરોડનું વધારાનું ભારણ આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રની એનડીએ સરકાર શરૂ મહિને પૂર્ણ બજેટ રજૂ કરવાની છે। આ બજેટમાં સરકાર વડાપ્રધાન જન આરોગ્ય યોજના અને આયુષ્યમાન ભારત યોજના માટે મોટી જાહેરાત કરી શકે છે। રિપોર્ટ્સ અનુસાર કેન્દ્ર સરકાર આયુષ્યમાન ભારત યોજના હેઠળ કવરેજ લિમિટને 5 લાખથી વધારવા અંગે વિચારણા પણ કરી રહી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો આવ્યો છે। કચ્છમાં ભૂકંપ આવવાનો સિલસિલો યથાવત છે। આજે ફરી એક વખત કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। આજે વહેલી સવારે 4:45 ભૂકંપના આંચકો નોંધાયો છે, જેમાં કચ્છના ખાવડા વિસ્તારમાં આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે, જેની તીવ્રતા 2.6ની હોવાનું સામે આવ્યું છે। આ સિવાય ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 34 કિલોમીટર દૂર હોવાની પણ માહિતી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રથયાત્રાના શુભ મુહૂર્તમાં વાહનોના વેચાણમાં વૃદ્ધિ। રથયાત્રામાં 3500 ટુ વ્હીલર અને 1100 કારનું વેચાણ, જોકે 2 કરોડની 50 લક્ઝુરિયસ કાર પણ વેચાય। કમિશનરનો કડક આદેશ હોવા છતાં પણ નંબર પ્લેટ વગરના વાહનો વેચાયા। રાજ્યમાં 10,000 ટુ વ્હીલર અને 2500થી વધુ કારનું વેચાણ થયું છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજે આ વિસ્તારોમાં વરસાદની આગાહી છે। હવામાન વિભાગે ગુજરાતના 7 જિલ્લામાં વરસાદની આગાહી કરી છે। અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં આજે વરસાદનું યલો એલર્ટ જાહેર કરેલ છે, તો સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે। સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે દીવમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે। જણાવી દઈએ કે હાલ ગુજરાતમાં કેટલીક જગ્યાએ બિલકુલ વરસાદ પડી રહ્યો નથી, જ્યારે અન્ય કેટલાક હવામાન મોડેલો પ્રમાણે વાત કરીએ તો આજે રાજ્યમાં વરસાદનું જોર થોડું ઓછું થઈ જશે। આજે ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં સામાન્ય છાટાછૂટીથી હળવા વરસાદી ઝાપટા જ કોઈક સ્થળે વરસી શકે, જ્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના સરહદી વિસ્તારોમાં આજે વરસાદનું જોર જોવા મળી શકે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરના કેટલાક વિસ્તારો, દાહોદ, પંચમહાલ, ડાંગ, નર્મદા, તાપીના કેટલાક વિસ્તારો, જ્યારે સુરત, નવસારી, વલસાડના કેટલાક વિસ્તારોમાં આજે ભારે વરસાદ વરસે એવી શક્યતા છે। જોકે આજે તે સિવાયના બાકી રહેતા અન્ય વિસ્તારોમાં પણ સામાન્ય છાટાછૂટીથી હળવા વરસાદી ઝાપટા અને કોઈક સ્થળે ભારે વરસાદી ઝાપટા પણ વરસી શકે। જોકે આજે ભારેથી અત્યંત ભારે વરસાદની કોઈ જ શક્યતાઓ નથી। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પીડિતોનું વળતર વધારો। હાથરસ નાસબાગ કેસ મામલે રાહુલ ગાંધીએ સીએમ યોગીને પત્ર લખ્યો। હાથરસમાં નાસબાગની દુર્ઘટનામાં અસરગ્રસ્તોના પરિવારને તેઓ મળ્યા હતા। ત્યારબાદ તેમના દુઃખની લાગણી અનુભવ્યા અને તેમની સમસ્યાઓ વિશે જાણ્યા પછી રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને પત્ર દ્વારા જાણ કરી। તેમણે કહ્યું કે મુખ્યમંત્રીને વળતરની રકમમાં વધારો કરવા અને શોકગ્રસ્ત પરિવારોને વહેલી તકે આ વળતર આપવા વિનંતી કરી હતી। તેઓએ દુઃખની આ ઘડીમાં અમારી સામૂહિક સંવેદના અને સમર્થનની જરૂર છે તેવું પણ જણાવ્યું હતું। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે એક્સિસ બેંકમાં એફડી પર વધુ વ્યાજ મળશે। એક્સિસ બેંકે ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરોમાં વધારો કર્યો છે।
હવે સામાન્ય લોકોને એફડી પર 7.20% અને વરિષ્ઠ નાગરિકોને 7.75% વ્યાજ મળશે. બેંકે ₹3 કરોડથી ઓછી રકમની એફડી પરના વ્યાજ દરોમાં વધારો કર્યો છે, જે 3 જુલાઈથી લાગુ થઈ ગયા છે. અગાઉ ICICI બેંકે એફડી પર સામાન્ય લોકોને 7.20% અને વરિષ્ઠ નાગરિકોને 7.75% સુધી વ્યાજ આપવાનું કહ્યું હતું. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દિવ્યાંગોને RTO ટેક્સમાં મળતી રાહત બંધ. દિવ્યાંગોને એક વાહન વેચી દીધા પછી બીજા નવા વાહન પર RTO ટેક્સમાં અપાતી રાહત બંધ કરી દેવાય છે. સરકારની જાહેરાત વગર RTO અધિકારીઓએ જૂની સિસ્ટમ પ્રમાણે વાહનની ખરીદી પર ટેક્સમાં રાહત બંધ કરી દીધી છે. અત્યાર સુધી જૂનું વાહન વેચે અને નવું વાહન ખરીદે તો ટેક્સમાં સંપૂર્ણ માફીની જોગવાઈ હતી. વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે અત્યાર સુધી ટેક્સમાં રાહત આપવાની RTO કચેરીએ ભૂલ કરી છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોનું ₹2 લાખ સુધીનું દેવું માફ. ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચિત વિષય છે. તેવામાં તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે. તેલંગાણાના CM રેવંત રેડ્ડીએ લોન માફી યોજનાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે 11 ડિસેમ્બર 2018 અને 9 ડિસેમ્બર 2023 વચ્ચે લોન લેનારા ખેડૂતો માટે ₹2 લાખ સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે. આ પહેલાં ઝારખંડ સરકારે પણ ખેડૂતોની ₹2 લાખ સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી છે. આમ તેલંગાણાની કોંગ્રેસ સરકારે 40 લાખ જેટલા ખેડૂતોનું દેવું માફ કરવાની જાહેરાત કરી છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બાળકોના આધાર કાર્ડને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. બાળકોના આધાર કાર્ડના આધારે જન્મ પ્રમાણપત્ર માટે આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નામમાં ફેરફાર કરાવવા કોઈ એફિડેવિટની જરૂર નથી. બાળકોના આધાર પ્રમાણે જન્મ પ્રમાણપત્રમાં ફેરફાર માટે માત્ર અરજી મેળવવાની રહેશે. આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જન્મ પ્રમાણપત્રમાં નામ દર્શાવવા બાબતે વિગતો સાથે પરિપત્ર કરાયો છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતના, બનાસકાંઠા અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે. તારીખ 8થી લઈને 14 જુલાઈ સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે અતિભારે વરસાદ પડવાની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે. જોકે તારીખ 14થી લઈને 22માં સમગ્ર રાજ્યમાં વરસાદ પડવાની પણ આગાહી તેઓએ કરી છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.